MGVCLએ સ્માર્ટ મીટર લગાવવાનું ભૂત ફરીથી ધૂણાવતા મકરપુરા પેરેડાઇઝ કોમ્પ્લેક્સના રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો છે. મકરપુરા વિસ્તારમાં આવેલ પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં રહેતા સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો. આ સ્માર્ટ મીટર સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. અલબત્ત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટરો બળજબરીથી નાખવામાં આવતા રહેવાસીઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્માર્ટ મીટરના નામે છેતરપિંડી બંધ કરો. આ મકરપુરા એરપોર્ટ સ્ટેશનની પાછળ છે વિસ્તાર પેરેડાઇઝ પાલમ, અને સ્માર્ટ મીટરના કારણે 3 વાગ્યાથી અમારા જે રહીશો છે બી ટાવરના જે 84 ઘર આવેલા છે એ હેરાન થઈ રહ્યા છે 3 વાગ્યાના. અને હેરાન એટલે એટલા બધા હેરાન થઈ ગયા જેની કઈ હદ છે નહીં. જે રીતના સ્માર્ટ મીટરની વાત કરવામાં આવે છે, શું કહેવા માંગો છો? ડિજિટલની નામે જે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર કરો, 1 જ મિનિટમાં ચાલુ કરો. અમારું એક જ વસ્તુ છે, જે સરકારી ખાતાવાળા છે અને એના સિવાય જે બી સરકારી અધિકારીઓ છે, પહેલા સ્માર્ટ મીટર એમની ત્યાં લગાવો, પછી અમારા ત્યાં લગાવો, નહીં તો અમારા સ્માર્ટ મીટર જોઈતા છે નહીં. કેટલા વાગ્યાથી લાઇટ નહીં? તમે જ્યારે જીબીને કોન્ટેક્ટ કર્યું ત્યારે શું કહેવામાં આવ્યું? અમારે 3 વાગ્યાથી લાઇટ નથી. અમારે નાની મોટું જે હતું પ્રોબ્લેમ એ અમે લોકોએ ક્રિએટ કર્યું. જેબીમાં ફોન કર્યો, જેબીમાં ફોન કર્યા પછી ત્યાંથી કહેવા લાગ્યા કે ટૂંક જ સમયમાં જેબી વાળા આવશે. પણ એના કલાક 1.5 કલાક પછી જેબી વાળા આવે છે, જોઈને પાછા જાય છે, પાછા અમે ફોન કરીએ છીએ, પાછા આવે છે. પછી ત્યાંથી ઇન્ફોર્મેશન એવી મળવામાં આવે છે કે તમારું સ્માર્ટ મીટર છે, એટલે ત્યાંથી જ ઓનલાઈન તમારું બંધ થઈ ગયું છે. શું કહેવું છે, જે સ્માર્ટ મીટરની નામે જે લોકો કહે છે કોઈ જાતની નોટિફિકેશન આવી જોઈએ કે ભાઈ તમારે બિલ ભરવાની તૈયારી થઈ છે? એવું કોઈ નોટિફિકેશન અમને મળ્યું નથી, અને એની કારણે અમે હેરાનગતિ થયા. અમે પેમેન્ટ પૈસા બી અમે ભરી દીધા, અને 2 કલાક સુધી હજુ બી લાઇટ અમારે ત્યાં આવી છે. આ મકરપુરા વિસ્તાર છે, એરપોર્ટની પાછળ હવેલીથી અંદર પેરેડાઇઝ પાલમ બી ટાવર. હવે કેટલા વાગ્યાથી લાઇટ નહીં? હવે લાઇટ 3 વાગ્યાથી ગઈ છે અને અમને કંઈક જાણકારી છે નહીં. અમે અમારા ઇલેક્ટ્રિશિયન બોલાવ્યો તો અમે તપાસ કરાવડાવી, પણ એમને કીધું કે અમારું કામ નથી, જેબીનું કામ છે. તમે જીબીમાં જ્યારે સંપર્ક કર્યો ત્યારે તેઓથી શું કીધું? જેબીમાં સંપર્ક કર્યો તો એમને એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે, પણ એ આવીને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં. પછી પાછો કોલ કર્યો અમે, તો એમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી. પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી. આજે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો 3 દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે, પણ કરાવીએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે. આજે બિલ ભર્યા પછી પણ અમે 3 કલાકથી હેરાનગતિનો સામનો કરીએ છીએ. અને અમારે 14 માળની બિલ્ડિંગ છે, નાના બાળકો છે, બુઝુર્ગો છે, બધા જ છે. એમને કેટલી હેરાનગતિ, 14 માળ આજે ઉતરવો ચડવો. જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો કે અમે એ કરીએ છીએ એમ, કે એમના ઘરે પણ તમે સ્માર્ટ મીટર નખાવો, પછી અમારા ઘરે નાખો, નહીં તો પછી પહેલા અમારા ત્યાંથી પણ કાઢો અને એમના ત્યાં તમે સ્માર્ટ મીટરો નાખો. સ્માર્ટ મીટરને લઈને આખા ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે. હવે વડોદરામાં પણ કઈક જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરામાં પણ બધી બહુ જગ્યાએ વિરોધ થયો છે આનો, અને બિલ પણ બધા બહુ આવ્યા છે. બધી બહુ જગ્યાએ બધી પબ્લિક હેરાનગતિ જ થાય છે. આજે મધ્ય ભાગના માણસો બહુ હેરાન થાય છે, જે સરકારી અધિકારી નતા. અમારી માંગ એટલી જ છે કે સ્માર્ટ મીટરો હટાવો ને અમને સાદા મીટરો પાછા આપો. સરકારી અધિકારીના ઘરે પેલા સ્માર્ટ મીટર લગાવો, પછી અમારા ઘરે લગાવજો.